आदौ प्रेमवदेव साङ्गजनना सन्नैकतीर्थाटना दुष्कर्मोपशमं च साधुशरणं सधर्मसंस्थापनम् हिंसावर्जितभूरियाज्ञाकरणं मूर्तिप्रतिष्ठापनम् मार्यास्थापनमक्षराख्यगमनम् सत्सङ्गे सज्जीवनम् सत्सङ्गे सज्जीवनम् श्रीवासुदेव विमलामृतधामवासा नारायणं नरकतारणनामधेयं श्यामां श्रीरां द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयां शरणं प्रपद्ये त्वं भक्तिधर्मतनयां शरणं प्रपद्ये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री नारायण देवाय नमो नमः ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः बोलो श्री नारायण देवनी जय श्री घनश्याम महाराज की जय श्री स्वामिनारायण भगवान की जय। आपने सर्वे दिव्य दर्शन आपता सर्वे भगवत स्वरूपों उपस्थित सर्वे ब्रह्मनिष्ठ संतो તેમજ તમામ ભાવિક ભક્તોને કરા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। બધા સુખિયા છો ને? તો બસ કાલે તો T20 હતી, હવે નતા આવે। આજે શું હે વળી? હે કાલે તો મેચ આવી ગઈ, આજે વરસાદ આવી ગયો। હે આમ દિવસો પૂરા થઈ જશે, ખબર પણ પડશે નહીં। અમે આજે આવે ને આજે 8-9 દિવસ થઈ ગયા, ખબર ન પડી। આમ કરતા કરતા વર્ષ 2 વર્ષ 100 વર્ષ થઈ જશે ને, માણસ ભૂલી જશે। સાંભળીએ મહારાજની કથા। ભુજનગરમાં સંવંત 1860ના ચૈત્ર માસના સુદ નવમી તિથિના દિવસે શ્રીહરિનો જન્મોત્સવનો અતિશય ભારે ઉત્સવ કરવામાં આવ્યો। તે મહા ઉત્સવમાં અનંત દેશો, નગરો, પુરો, ગામો આદિ અનેક સ્થાનોમાંથી હરિભક્તો આવ્યા હતા। આ ઉત્સવ નિમિત્તે ભગવાન શ્રી હરિએ કુશળ હરિભક્તોની પાસે એક અત્યંત સુશોભિત મોટા મંડપની રચના કરાવી। તે મંડપમાં રમણીય સિંહાસન ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીને પધરાવી મધ્યાહન સમયે તેમની શાસ્ત્ર વિધિને અનુસારે પૂજા કરી।
તે દિવસે સ્વયં શ્રી હરિએ તથા બ્રહ્મચારી સાધુ અને ત્યાગી તથા અન્ય ગણાક ગ્રહસ્થ હરિભક્તોએ ઉપવાસ કર્યો હતો અને રાત્રિએ જાગરણ કર્યું હતું. શ્રી હરિ સ્વયં પૂર્ણ કામ હોવા છતાં પૃથ્વી ઉપર ધર્મ સ્થાપન કરવાને માટે મધ્યાહ્ને રઘુકુલ તિલક ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન કર્યું. પછી સાધુ તથા બ્રાહ્મણોનું પૂજન કરી દાન દક્ષિણાઓ આપી અને એમનો સત્કાર કરેલો છે. ભગવાન શ્રી હરિ ભુજમાં રામનવમીનો દિવસ આવ્યો 1860 ચૈત્ર માસની સુદ નવમીની તિથિના દિવસે. ત્યારે ભગવાનનો જન્મોત્સવ ભાવ પ્રેમથી બધા ભક્તો દૂર દૂરથી આવેલા. એટલે એ બધાને કીધું કે આપણે કંઈક હવે હિંડોળો બનાવી અને તે વખતે હિંડોળામાં બેસી પછી ભગવાનને બેસાડી અને પછી આરતી ઉતારી. ભગવાનના જન્મ થયેલા છે, ભગવાનની હરેક તિથિઓ ઉજવવામાં આવે છે. ક્યારે કોઈની તારીખ ઉજવવામાં નથી આવતી. તમે તમારો જન્મદિવસ ઉજવતા હશો, લગ્ન એનિવર્સરી દિવસ પણ ઉજવતા હશો, તો પછી તિથિના દિવસે ઉજવો કે તારીખના દિવસે? કેવો તો તારીખ. હા, તારીખ. હવે એકતા અંગ્રેજોની પદ્ધતિ આવી ગઈ. જો તમે શાસ્ત્રમાં લખાણો છે કે જે દિવસે તમારો જન્મ થયો હોય એ તિથિ અને નક્ષત્ર એનો જે યોગ થયેલો છે અને એ સમયે તમે જે કાંઈ સત્કાર્ય કરો એનું અનંત ઘણું ફળ મળે. પણ તમે તો તારીખ ઉપર આવી ગયા. હવે તે દિવસે તમે સંતોને રસોઈ આપો, ભગવાનને થાળ બનાવો, એવું કંઈ કરો કે કેમ કરો? કે બધા સરસ મજાનો કેક હોય, 1 માળ 2 માળ 3 માળ 5 માળ સુધી કેક હોય ને પછી એ અંદર એ જાત જાતના કેમિકલો નાખેલા હોય, ખાંડ નાખેલી હોય અને પછી બધાને કાપે ચાકાથી આમ કાપે. આપણી સંસ્કૃતિ છે ને દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ. વિદેશનું કલ્ચર આપણે હરેક વસ્તુમાં અપનાવ્યું છે. ખોરાક હોય કે પછી પહેરવેશ હોય. જાત જાત અત્યારે તમે જે સાદા ને સિમ્પલ, અત્યારે કોઈને લગ્ન થાય ને તો એવા જાત જાતના મુસલમાનના કુર્તા અને બાઈઓમાં એવા શું પહેરતા હોય ને, મુસલમાન બાઈઓ પહેરતા હોય જે રેગ્યુલર, એ ચાલુ થઈ જાય. કારણ કે હરેક ફિલ્મી સ્ટારો છે એ થિયરી અપનાવેલા અને એને જોઈને આપણે કરેલા. નહીં તો આપના બાપ દાદાઓ ધોતીમાં રહેતા અને ધોતી જેવું ક્યાં સુખ છે? ગમે ત્યાં ગમે એ સિઝનમાં ગરમી થાય તો ઊંચું કરે હવા આવે અને તમે મારા જીન્સ પહેરો આમ ટાંટિયા ઊંચું કરો તો 1.5 ઇંચ માન ઊંચું થાય અને પછી બધું અંદર બફાઈ જાય. આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ, જેના કારણે આપણે આપણો વારસોથી રહિત થઈએ છીએ. આપની વાત હતી કેકની, તો શું આપના હિન્દુ સનાતન ધર્મની અંદર કોઈ મિષ્ટાનો નથી કે આપણે આપણા જન્મદિવસ નિમિત્તે બનાવીને આપણા બાળકોને જમાડી શકીએ? હવે તો આપણે અત્યારે મિસ્ટેક તો અમારી પણ છે ને, કારણ કે હવે અમે તમને છૂટ આપીએ છીએ. આપણે નંદારેનો અનકોટ હોય, ભુજ અંજાર માંડવીના પાટોત્સવ હોય, ત્યારે જાત જાતના બાઈઓ કેક બનાવી દે અને તમે જોવો ને તો ફોટામાં જોવો, પાછા બધા બીજી આઈટમ જોવે કે ના હોય પણ એ કેક હોય આમ ઝૂમ કરીને જોવે આમ એવું ઝૂમ કરીને જોવે કે વાત નથી. તો સરસ મજાનો શ્રીખંડ બનાવો, રસપુરી બનાવો અને ભગવાનનો જન્મદિવસ હોય, આપના બાળકોના જન્મદિવસ હોય, એ દિવસે તમે ભગવાનને જમાડો. મહારાજ રાજી થઈ જાય, આપણા કામ થઈ જાય. પણ આપણે નથી કરતા. મેન વાત આપની હવે એ હતી કે આપણે બધા તિથિ મૂકી દીધી છે, તારીખ ઉપર આવી ગયા. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે સત્સંગી જીવનની અંદર કે દુનિયામાં સૌથી બેસ્ટ માંથી બેસ્ટ જો કોઈ દાન હોય અથવા તો કોઈ એવું પુણ્ય હોય કે તમે અલ્પ કરો એનું ફળ બહુ મોટું મળે.
એવી કઈ તિથિઓ છે અને કેવો સમય છે, તો એ બતાવવા માટે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, સાંભળજો, દિવસનો ક્ષર હોય ત્યારે ઉત્તરાયણનો દિવસ હોય, ઉત્તરાયણ જ્યારે આવે ને મકર સંક્રાંતિ કહીએ, એ દિવસે તમે કોઈ પણ દાન કરો તો લાખ ગણું પુણ્ય મળે. પછી પારસના દિવસે આપણે ભુજની અંદર ઘણા બધા તે વખતે દેવરિયા અને કુંભારિયાના ભક્તો હતા ને, તો મોસ્ટલી સંતોને રસોઈ છે ને પારસમાં દેવામાં આવે. શું કામ? એકાદશના સંતો ઉપવાસ કર્યો હોય અને બારસના બધા દિવસે પારણા કરે. આજથી 50 વર્ષ પહેલા આપના સંતો પાસે એટલું બધું કઈ હતું નહીં જાવ જલાવી, જેમ કે 50 સંતો છે, અત્યારે સમજી લો 6 સંતો છીએ અમે, તો પરિસ્થિતિ નબળી હોય તો આજે 3 સંતો છે ને એ જમે અને કાલે એ 3 સંતો ઉપવાસ કરે. એ જે કાલે જે ઉપવાસ કર્યો એ જમે અને જે આજે જમ્યા હોય કાલે ઉપવાસ કરે. એટલે દિવસના 3 સંતો જમે, 3 ઉપવાસ કરે, આજે ઉપવાસ કરે, કાલે જમે ને એ ઉપવાસ કરે. આવી પરિસ્થિતિ હતી અને તે સમયે બધાને ખબર કે બારસના દિવસે બધા સંતો ઉપવાસ કરે. અત્યારે મોટા સ્વામી હાજર નથી, અત્યારે 82 વર્ષ થયા, 82 વર્ષની અવસ્થાએ હજી પણ એકાદશીનો ઉપવાસ કરે. ખાલી એકાદશી નહીં, સાથે સાથે પૂનમ, અમાસ, નોમ, આઠમ અને હમણાં પાછી વળી ગજબ નથી, હમણાં પાછી 2 પૂનમ આવી ગઈ. એક તો સાતી વ્રતની પૂનમ આવી ગઈ તો એ ઉપવાસ કર્યો, પછી વળી મુકરસો પૂનમ આવી તો વળી એમાં ફરાળ કર્યો, એમાં બપોરે એક ટાઈમ જમ્યો, વળી બીજા દિવસે અહીંયા આપણે આવ્યા અને અહીંયા વાળી નંદાદે જમતી આવી, વળી એનો ઉપવાસ. અને આપણે તો એકાદશી આવે તો એકાદશી કેવી તાણ પડે અને એને કેવો ખટકો. યાદ રાખજો, આવા સંતો ફરી આ શિક્ષણની અંદર નહીં આવે, આપણે યોગ નહીં થાય. અને આ સાધુ જાદુ બોલી શકે કે ન બોલી શકે, પણ એની આધ્યાત્મિક શક્તિ છે જે તમને આપણે ઓરા કહી, જગતમાં ઓરા શબ્દ વાપરે કે જે આપણે તાકાત દે, એ તાકાત છે ને એની પાસેથી મળશે. અને એવા સંતો આજે સહેજે પોતે પોતાના દુઃખોને વેઠી કરીને આપના માટે આવ્યા. હવે એ સંતો ખાલી નાનું મોટું ખાલી એમ કે ભગત પૂજા ઓછી થાય, પૂજા કરજો તો એના હૃદયમાંથી એવા આશીર્વાદ કરે ને તો જીવનનો બેડો પાર થઈ જાય. તો શું તમારી પાસે અત્યારે જોવા જઈએ તો તમે સુખી નથી? અમે અત્યારે હમણાં બધી કંપનીમાં ફરીએ છીએ, તો આજથી 30 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા જોવા જઈએ તો માત્ર 1-2 જ આપણા પટેલોની કંપની હતી અને એ જ જગ્યાએ અત્યારે તો કેટલી 100 કે 150 100 ની આજુબાજુ કંપનીઓ થઈ ગયું. તો આ સંતોએ કાંઈ પોતાની ઓરા, પોતાની શક્તિ આપી છે, આધ્યાત્મિક પોતાની આપી છે, તમારા માલિકના આશીર્વાદમાં છે. હા, આપણે જો વાત આગળ મને યાદ કરાવતા હોજો, આપણે ક્યાં હતા? કેક ઉપર હતા ને એના પહેલા આપણે કેક તો વાત ભૂલી જાવ, એ પૂરું થઈ ગયું. હવે આપણે વ્રત અને દાનની વાત આવે છે. બારસના દિવસે આ વડીલ સંતોએ પોતાના જીવનને એટલા તપાવ્યા છે માત્ર ને માત્ર આપના માટે. એને બીજી કોઈ જાતની જરૂર નથી. છતે જે ભગવાનને જોઈ શકે એવા સાધુ સમર્થ છે, પણ એક આપના માટે પોતાના શરીરને કસે છે. એ દિવસે જમાડે તો વધુ પુણ્ય આપણે મળી જાય. પછી એકાદશીના દિવસે વડીલ સંતો હોય, અતિવૃદ્ધ થઈ ગયા હોય, એકાદશી જમતા હોય તો તે દિવસે પણ એવા સંતોને ફળ ફ્રૂટ લઈ આપો તો પણ પુણ્ય થાય. કાર્તિકી સુધી 9મીના દિવસે, મહા સુધી 7મનો દિવસ, વૈશાખ સુધી 3જના દિવસે, 16 કળાઈ યુક્ત ચંદ્રમાં હોય એવી પૂનમે અને પોતાના જન્મના નક્ષત્રના દિવસે, આપણે આ સુકમ લીધું, પોતાના જન્મના નક્ષત્રના દિવસે, અન્નકૂટાદિક ઉત્સવના દિવસે, ભગવાનના જન્માષ્ટમી અને હરિજયંતિ વગેરે જન્મના દિવસોમાં, અમાસના દિવસોમાં, સૂર્ય અને ચંદ્રના ગ્રહોના દિવસોમાં, આટલા દિવસોમાં જો દાન, જપ, વ્રત, તપ કરે તો અનંત ગણું ફળ એમને મળે છે.
હવે તમે કરો છો તમારા જન્મના દિવસે દાન પુણ્ય સત્કાર્ય કરો છો, પણ એ સત્કાર્ય બધું વ્યર્થ જાય છે. એટલા માટે હવે જો તમે કોશિશ કરજો કે તમે તિથિ ઉપર જન્મદિવસ ઉજવો, અને એ પણ સાદો અને સિમ્પલ. આપણા જ બાળકો છે, બાળકો તમારો જન્મદિવસ હોય એ બાળકો, એ બધા બાળકો હા બે ધ્યાન છે. હાલો ભાઈ બહેન, હું તમને કહું, તમારા જ બાળકો છે એનો જન્મદિવસ હોય, તમે શું કરો? કેક લઈ લો, એના બધા ફ્રેન્ડ હોય એને બોલાવો, પછી જાત જાતના બીજા હગાવાળાને બોલાવો, પછી કેક હોય, પછી કેક માથે કપાળમાં જોડે, પછી આમ ચંદન હોય ને એના જોડે હો લગાવે. મેકઅપ કેમ લગાવે ભાઈઓ, એમ તમે બધા લગાવો. પણ ના, તમે તમારા બાળકનો જન્મદિવસ હોય અને મંદિર હોય, આપણા મંદિરમાં અખંડ દીવો ચાલુ છે, તમે તમારા બાળકને કહો કે લે દીકરા, આ એક નાની ટબોડી ઈ ઝાડ મંદિરે, અને મંદિરમાં તમે જઈ અને જો દીવો પૂરો ને, અને જો તે દીવો કરો ને, તો તમારા હૃદયમાં, તમારા બાળકના હૃદયમાં અંજવાળો થાય છે, પ્રકાશ થાય છે, અજ્ઞાન રૂપ દોષ રૂપ તો નાશ થઈ જાય છે. આ એનું મુખ્ય કારણ છે. સંતો હોય તો સંતો પાસે લઈ જાઓ, અને સંતો એમને હાર પહેરાવે, પ્રસાદી આપે. આ સાચો જન્મદિવસ છે. જો આપણે આવી રીતે કરશું તો કામ થશે. સમજી ગયા ને? એટલે આપણે શાસ્ત્રમાં કીધેલું છે ને, આપણે દાન તો બધા કરીએ છીએ, પણ સમજી વિચાર કરવાનું. કારણ કે બૃહદારણ્યની અંદર વાત આવે કે બ્રહ્માએ સૌ પ્રથમ 10 શબ્દ બોલ્યા હતા. આખા બ્રહ્માંડમાં પહેલો શબ્દ શું છે? ઓમકાર. પછીનો બીજો શબ્દ છે દ. બ્રહ્માજી દ બોલ્યા એટલે તે વખતે સૃષ્ટિમાં 3 માણસો છે. એક તો દેવતાઓ, અસુરો અને માનવ. આ 3 છે, સમજી શકે એને. એટલે તે વખતે સૌપ્રથમ દેવોને કીધું કે તમે આવો. ખાલી બ્રહ્માજી માત્ર દ શબ્દ બોલ્યા, દ. તો દેવતાઓએ દ માંથી પોતાને જોઈતું હતું એટલું ગ્રહણ કર્યું. શું ગ્રહણ કર્યું? દ માંથી આપણે રજો ગુણી છીએ, આપણી પાસે ધન સમૃદ્ધિ અને અપ્સરાઓની લીલા લહેર પડી છે, તો આપણે ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ. 10 શબ્દમાંથી ઈ લીધું. પછી દાનવો અસુરોને બોલાવ્યા, અને માત્ર ખાલી શું કીધું? દ શબ્દનો ઉપયોગ કર્યો. ખાલી દ બોલ્યા એટલે હવે દાનવો છે એમને એમ થયું કે આપણે તો જીવ હિંસા કરીએ છીએ, અનેક પાપ કરીએ છીએ, તો આપને દયા રાખવી જોઈએ. એમણે એ ગ્રહણ કર્યું. ત્યાર પછી માનવને બોલાવ્યા, અને માનવને બોલાવ્યા એટલે તે વખતે માનવ આવ્યા, અને ખાલી બ્રહ્માજી દ બોલ્યા, અને એ દ માંથી શું લેવાનું છે? હા, દ માંથી દાન લેવાનું છે. આ મારી વાત નથી, આ બૃહદારણ્ય 10 ઉપનિષદ છે. ઈશ કેન કઠ મુંડ માનુકે એતરે તેતરે બૃહદારણ્ય છાંદોગ્ય એની વિશે વાત આવેલી છે. એટલે માનવ માત્રને દાન કરવું. દાન ક્યાં કરવું એ પણ એક વિવેક શાસ્ત્રમાં બતાવેલો છે. એટલે ભગવાનના ભક્તને પ્રેમ ભાવથી જેટલું બને ને એટલું યોગ્ય પ્રમાણે કરવાનું. પછી મહારાજે સાધુ બ્રહ્મચારીઓને જમાડી, અને પછી તે જ દિવસે રાતના જાગરણ કર્યું છે. તમે જાગરણ કરો? કાલે બધા કરી, તમે તો કર્યું? એટલું જાગરણ જે ભગવાન માટે કરે, તમે જે કાલે કર્યું, અથવા તો કોઈ પણ મહેફિલ હોય, તે પ્રોગ્રામ હોય, તમે બધા કરે ને, શું કહેવાય? ઉજાગરા. શું કહેવાય? ઉજાગરા કહેવાય. અને જ્યારે આપણે કંઈક ધર્મ સંબંધી અથવા તો આપણે સભામાં બેઠા છીએ, જાગરણ કરીએ, એ જાગરણ કહેવાય. કીર્તન કરતા હોય ને એ જાગરણ કહેવાય. જાગરણનો બહુ મોટો મહિમા છે હો. ખાલી તમે એક જાગરણ કરો, તમારામાં એટલી કહેવતની એટલી તાકાત આવે ને આપણે કોઈ કલ્પના નથી. કેવી એવી તાકાતો પડી છે આપણામાં. આપણે તો નરનારાયણ સ્વામીના ભગવાન મળ્યા. મહારાજે પોતાના ભક્તની સામર્થ્ય ઢાંકી રાખી છે કપડાથી. ક્યારે જો કોઈને બતાવવાનું લે તો પોતે છકી જાય, બેભાન થઈ જાય કે ભાઈ હું કંઈક સામર્થ્ય છું. મિયાજી હતા, કેવી સામર્થ્ય આપી હતી. મુસલમાન હતા છતાં પણ એટલી સામર્થ્ય હતી કે એને કોઈ આમ એની દાઢી જોવે ને તો સવાલ થઈ જાય. કેવી સામર્થ્ય!
રવજી સુથાર ક્યાં ગામના હતા? હા, કેરા. હો આમ જોયું, કેરા ક્યાં? અબડાસા દેશની વિશે આવ્યો. કારા તેડાવ કહેવાય ત્યાંના રવજી સુથાર. એ રવજી સુથાર છે, એમને એક લાકડી આપેલી. એક બાજુ છે એ નીલો છેડો ને બીજી બાજુ લાલ છેડો. એમ થાય સમાધિ કરાવી છે તો નીલો છેડો વડાડે તો સમાધિ થઈ જાય, અને એમ થાય કે સમાધિમાંથી જગાડવું છે તો બીજો લાલ છેડો વડાડે તો જાગી જાય. તો એના જ આપણે વંશજો છે, એના જ આપણે દીકરાઓ છે, એ જ આપણા માવેતરો છે. તો એનામાં આટલી તાકાત હતી તો તાકાત ગઈ ક્યાં? એ ઉર્જા ગઈ ક્યાં? માનસી પૂજા થાય, સત્સંગ થાય, એ યાજુ નતા ભણ્યા. એ એન્જિનિયર કે ડોક્ટર કે વકીલ કે પ્રોફેસર નતા, પણ એને ભગવાનને વિશે એવો પ્રેમ અને એવો ભાવ હતો કે આ મારા સાધુ અને આ મારા ભગવાન જે કે કરવાનું, અને એ કરતા તો એને સામર્થ્ય અત્યારે દેખાય છે. અને એ ભગવાન મળ્યા છે. કારણ કે મહારાજે વચનામૃતમાં વાત કરી છે, બે વ્યક્તિઓ છે, બંને વ્યક્તિઓ છે, સરખી દીક્ષા છે, સરખી બધે ખોરાક છે, સરખી આવડત છે, બધું સરખું છે. એક છે બિઝનેસમેન, તમે પણ જોતા હશો, એક જ મારા બે દીકરા કે ત્રણ દીકરા હોય તો એક મારો બિઝનેસમેન કંપની હલાવતો હોય, બીજો તો ખાલી માત્ર જોબ કરતો હોય. તો આટલું કેમ? ભાગ્ય તો હોય છે, પણ સાથે સાથે એમને સંતો અને માનવીતર ભગવાન પ્રત્યે અગાધ શ્રદ્ધા અને પ્રેમ છે ને, એનાથી આ થાય છે. એટલે ભગવાનના ભક્તને હર હંમેશને માટે જાગરણ કરી અને પોતાની શક્તિને ઉજાગર કરવાની. પછી નવમીના બપોર પછીના સમય વિશાળ સભા મંડપમાં સુવર્ણના સિંહાસન પર વિરાજમાન ભગવાન શ્રી હરિનો પણ આજે જ જન્મ દિવસ છે એમ જાણનારા સર્વે ભક્તજનો પ્રથમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જન્મ નિમિત્તે વિધિવત શ્રી હરિની પૂજાનો પ્રારંભ કર્યો. તેમાં સૌપ્રથમ વેદ શાસ્ત્રમાં વિશારદ વિપ્રવર્ય પ્રાગજી પુરાણીએ ભગવાન શ્રી હરિને પ્રણામ કરી ચંદન પુષ્પો અને પુષ્પોની માળાઓ તથા નવીન વસ્ત્રોથી વિધિ પ્રમાણે અતિ સ્નેહથી પૂજા કરી. ત્યાર પછી ભગવાનને એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરી, સાષ્ટાંગ પ્રણામ કરી, પંચાંગ પ્રણામ કરી અને જ્યાં ભગવાનની સામે બેસે છે તે જ સમયે તેને સમાધિ થઈ ગઈ. અને તે સમાધિમાં પ્રકાશને મધ્યે વર્ણી વેશ ધારી એવા ભગવાન શ્રી હરિ કૃષ્ણના દર્શન થયા. એક ક્ષણવાર પછી પ્રાગજી પુરાણીને ગોલોક ધામની મધ્યે વિરાજિત એવા ભગવાન શ્રી હરિના રાસેશ્વરી રાધાના પ્રાણનાથ શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન થયા. પછી વળી પાછા શ્રી હરિના વર્ણી વેશના રૂપના દર્શન થયા. ત્યાર પછી ભગવાન શ્રી હરિના દિવ્ય સંકલ્પથી સમાધિમાંથી જાગૃત થયા. તે સદબુદ્ધિ વાળા મહાન પ્રતિભાશાળી તથા ભગવાન શ્રી હરિના જ એક ચરણ કમળનો દ્રઢ આશ્રય કરનાર પ્રાગજી પુરાણી બે હાથ જોડી અતિશય પ્રેમથી શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા. કારણ કે ભગવાનના પાકા ભક્તોને ખબર હોય કે કયા દિવસે ભગવાનનો જન્મ હોય, અને જન્મ દિવસ નિમિત્તે ભગવાન શ્રી હરિને ભગવાનના ભક્તે ઉત્સવ સમયો કર્યો. ભગવાન સ્વામીના જન્મ ક્યારે થયો હતો ખબર છે? વૈશાખ ભાદરવો ચૈત્ર સુધીનો. બહુ સરસ. તે દિવસે કેટલા વાગે થયો હતો? બપોરે 12 વાગે, રાતના 10 વાગે ને? હા, બરોબર. રાતના 10 વાગે ભગવાનનો જન્મ થયો. પછી બધા ભક્તો પોતપોતાની ભાવનાઓ છે ને એ ભગવાનની આગળ આવી અને ભગવાનને સમર્પિત કરી. આ લોકની અંદર ભગવાનના ભક્ત છે, ભગવાનને માટે લઈ આવે, પણ ક્યારે એવું થયું છે કે ભગવાન તમારી પાસે માંગ્યું હોય, તમારી પાસે ફળ ફ્રૂટ હોય, ભગવાનને આપો, તમારી પાસે દાગીનું હોય એ પણ ભગવાનને આપો, પણ ક્યારે એવું થયું છે કે ભગવાન તમારી પાસે માંગ્યું કે બેટા મને અત્યારે વસ્ત્ર જોઈએ છે,
મને અત્યારે હાર જોઈએ છે સોનાનો, મને મુગટ જોઈએ છે, મને ફૂલનો હાર જોઈએ છે, માગ્યું તો શું કામ નથી માગતા? ભગવાન પ્રત્યે આપણે ભાવ ઓછો છે? અમને તો જે ખપે અમે તમારે માગી લે કે ભાઈ અમને આ ખપે, તમને ક્યાંય તકલીફ થઈ હોય, ક્યાંય દુઃખ પડ્યું હોય, તમે સંતો પાસે નથી માંગતા એ સામે સંતાન નથી, સંતાન દો, એ સામે ધંધા નથી આવતા, ધંધા દો, બિઝનેસ નથી આવતો, બિઝનેસ. આપણે બધું વસ્તુ માગીએ છીએ, હરેક કોઈ વસ્તુ માગે છે તો ભગવાન માગે, પણ કોઈ તમે ભગવાને એમ કીધું કે મહારાજ મને તમે બહુ સારું બધી ઘણી વસ્તુ દીધી છે, પણ હવે મને ખપે એટલી વસ્તુનો સંતોષ થઈ ગયો છે, હવે તમે જે ખપે તે માગજો. કોઈ કીધું? ભગવાન કોઈ માગશે નહીં, અનંત ગણો કરીને આપશે, પણ આપણી ભાવનાઓ તો ભગવાન સુધી પહોંચવી જોઈએ ને. ભગવાનના ભક્ત ભગવાન માટે સામગ્રીઓ લઈ આવો, પુષ્પો, પુષ્પની માળાઓ, નવીન વસ્ત્રો, ભગવાનની સારી પેટે સેવા કરી, ત્યાર પછી એકાગ્ર દ્રષ્ટિથી ભગવાનના દર્શન કર્યા, પંચાંગ પ્રણામ અને સાષ્ટાંગ પ્રણામ. હવે એ તો તમે દર્શન તો કરતા હશો ને. આજે ભગવાનની આગળ આપણે પૂછા કરીએ કે તમે ઓનલાઈન અંદર ભગવાનના દર્શન કર્યા, તો ભુજમાં જે ભગવાનના વાગા કેવા હતા યાદ છે? નથી. કેવા શણગાર હતા, કેવા ભગવાનના વસ્ત્ર, કેટલા ઢાંકીના. આપણે એકાદશી હોય તો ખબર હોય કે ભગવાનનો મુગટ હશે, બારસ હોય તો ખબર હોય કે એનો શું કહેવાય નાનો મુગટ હશે, એની માથે મોટી કલંકી હોય એ ના હોય. પછી 14 હોય તો ગોળ મુગટ હોય, પૂનમ હોય તો પછી આખો મુગટ હોય, અમાસ હોય તો મુઠિયાવાળી પાક હોય, એ આપણે ખબર હોય. પણ આડા સમય આપણે ભગવાનના દર્શન કરીએ છીએ સારંગપુરના ત્રીજા વચનામૃતને અનુસારે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, આ ત્રણને અનુસારે જો તમે ભગવાનના દર્શન કરો તો ભગવાન તમારા માઇન્ડની અંદર રહે. પેલે શું આવ્યું? શ્રવણ. શ્રવણ એટલે ભગવાનનું સાંભળવાનું કે અથવા તો જોવાનું, 5 ઇન્દ્રિય દ્વારા એને ગ્રહણ કરવાનું. શ્રવણ કરવાનું, જોવાનું. શ્રવણ કર્યું પછી એને મનન કરવાનું કે આ યોગ્ય છે, આ અયોગ્ય છે. હવે જેમ કે આપણે ભગવાનના દર્શનની વાત કરીએ છે તો ભગવાનના દર્શન ઓરિજિનલ પરફેક્ટ, આમ બીજું જાતનું બારે સાઈડમાં શું ડિઝાઇન છે કાંઈ નહીં, માત્ર ભગવાનની મૂર્તિ હો, જે આપણે ધ્યાન કરતા હોઈએ. અને એ ધ્યાનની મૂર્તિ પણ એક રાખવાની. 3 વસ્તુ તમે એક રાખો ને તો એની તાકાત છે ને બહુ જોરદાર થાય. કઈ? મંત્ર, માળા અને મૂર્તિ. આ ત્રણે શું છે? મ છે. મંત્ર, માળા અને મૂર્તિ. આ જેટલી જૂની થશે ને એટલી મૂર્તિમાં તાકાત રહેશે, તમારી માળામાં તાકાત રહેશે, તમારા મંત્રની તાકાત રહેશે. હવે તો જાત જાતની ફેશન આવી. અમે તો એક જોતા હોય કે જેમ કે માળા હોય ને 8-10 માળા હોય, પછી જેવા કપડા હોય ને એ પ્રમાણે માળા થાય હો. એ તમારા વળી ઓછું હોય, ભાઈ પણ વધારે હોય. જેવી એમ સાડી જેવો ડ્રેસ હોય ને એ પ્રમાણે માળાની ડિઝાઇન થઈ જાય. તો એ નહીં, માત્ર ને માત્ર એક માળા, જેટલી માળા જૂની થાય. અને હું એમ કહું, બાય ચાન્સ તમારા વંશ વેલામાં તમારી દર પેઢી તમને મિલકત મળે કે ન મળે, તમને વાડી મિલકત મળે કે ન મળે, પણ તમને જો આ 3 વસ્તુ મળી જાય ને, પ્રસાદીની માળા, પ્રસાદીનો મંત્ર અને આ જે મૂર્તિ છે ને, જેટલી તમને વંશ પરંપરા મળી ગઈ તો સાચવજો. કારણ કે એ પરંપરાની તાકાતો રહેલી છે, ભાવનાઓ, પ્રેમ, લાગણી રહેલી છે. અને એ જ્યારે ઘરમાં આવશે ને ત્યારે એ મૂર્તિ તમારા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈ આવશે. નવું મકાન હોય, ભલે નવા મકાનમાં રહેવા જાઓ, પણ એ જ આપનું સિંહાસન ભલે નવું કરો એ વાંધો નહીં, પણ એમાં જે તમારી જૂની મૂર્તિ છે એને લઈને જાજો. જો તમે મૂર્તિ ઘરમાં રાખીએ ને તો સમજવાનું કે તમારી પાસે સુખના, સમૃદ્ધિના ઢગલાઓ વરસશે. એટલે એવું કરજો, સમજી ગયા ને? એવું. એટલે ભગવાનના દર્શન કરવા તો એકાગ્ર દ્રષ્ટિથી કરવા. મહારાજે વચનામૃતની પણ વાત આવે. કઈ વચનામૃત યાદ છે? હાલો, કે એ બાઈનું નામ આવે છે. કયા બાઈ છે? મહારાજ કીધું કે દર્શન કરવા તો
હા, કુશળ કુંવરબાઈના દર્શન એ જેમ દર્શન કરતા ને એમ દર્શન કરવાના. એમાં તમારું મારું કે નામ નથી આવતું, મારું આવેલું નથી આવતું, કારણ કે એની ચપળતા બહુ ને એની દ્રષ્ટિએ એકવાર આમ કેચઅપ કરે ને કે બધું આમ આખું પિક્ચર છે ને યાદ રહી જાય. એટલે એ દર્શન વ્યવસ્થિત કરે, આપણે એટલા વ્યવસ્થિત ન થાય. અને એ પણ સાષ્ટાંગ દંડ પ્રણામ ને પંચાંગ બહેનો હોય એ પંચાંગ પ્રણામ કરે, અને જે ભક્તો છે ને એ સાષ્ટાંગ દંડ પ્રણામ કરે, હાથ લાંબા કરી અને ભાવ એવો રાખે કે જમણો હાથ છે ને એ ભગવાનના જમણા ચરણમાં અને ડાબો હાથ છે ને ભગવાનના ડાબા ચરણમાં, એવી રીતે ભાવથી દર્શન કરે ત્યારે એ એક દંડવત થયું. અને એ પણ હવે જાત જાતની ફેશન નીકળી ગયો. લગ્ન કરવા જાય ને લગ્ન, તો લગ્ન ટાણે પછી ઈન મીઠાઈ જાય. ઈન તો ખબર તમને? હા, ઈન મીઠાઈ જાય, અથવા તો હવે તે વખતે બધા દર્શન કરી ગયા હોય તો એમાં કપડાં ખરાબ થઈ જાય. એટલે મારે દર્શન કરે તો લાંબા ન થાય, ખાલી આમ વાંકામાં સલામ મારી દેવો. એ દિવસ તો તમારો શુભ પ્રસંગ છે, દિવ્ય પ્રસંગ છે, અને એ દિવસોમાં જો તમે ભગવાનના દર્શન આપણે વ્યવસ્થિત ન કરીએ, કારણ કે દર્શન કરીએ છીએ ને તો સાથે સાથે ઊંડા તો કસરતો થાય છે, પણ એમ કહેવાય કે સિંહાસન ઉપરથી ભગવાન દરરોજ નીચે પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા માટે આવે, સિંહાસનમાંથી ઉતરે અને ત્યાંથી તે વખતે ભગવાન પ્રસાર થાય. અને એ વખતે આપણે જો દર્શન કરીએ અને એ ચરણ રજ છે ભગવાનની આપણા શરીર ઉપર પડશે ને તો એ આપણું જીવન છે ને ધન્ય થઈ જશે. અને આપનામાં તો જોવા જઈએ તો પ્રસાદની રજનો કેટલો મહિમા. હું પહેલાં વાત કરી ગયો છું, 3 વસ્તુના ક્યારેય પણ પોટલા ના હોય. 3 કઈ વસ્તુ? પાન બીડું. કરોડ રૂપિયાની સેવા કરીએ તો મોનસાન ખાલે શું દે? એક પાન બીડું દે ને. કાંઈ મોનસાનની કામ મોરત્યામાં 5 કિલો 10 કિલો પ્રસાદી નહીં દે, માત્ર એક પ્રસાદનું પાન બીડું દેશે. ક્યાંય વધારે તકલીફમાં હોય તો ખાલી નાની 100 ml ની દવા કઈ આપણું ચરણામૃત એ, અને પછી એક ચરણ રજ ખાલી માત્ર 1 ml જેટલી હોય ને તમે પાણીમાં રાખીને પીવો ને તમારા ગમે એવા રોગો ને તો પણ ઘટી જાય. ખાલી એમાં ક્યારેય પોટલા નથી, એના કંઈ ઢમ નથી આવતા. અને એ ભગવાન સિંહાસનમાંથી ઉતરે અને એ ચરણ છે આ મંદિરોની અંદર હોય અને એ આપણે દર્શન કરીએ ને ત્યારે આપણા શરીરમાં એ અડે છે ને એના કારણે આપણા રોગો દૂર થાય. સંતો વાત કરે, વડોદરાના આમિર કરીને એક મુસલમાન ભગવાનનો પાકો ભક્ત થયો. એના પહેલા એમને એટલું માથું દુખે કે એની કોઈ સીમા નહીં, અતિ હદથી એનું માથું દુખે. અને ગમે એટલા ડોક્ટરો વૈદ્યો બધાને બતાવ્યો છતાં પણ એનો રોગ ન ગયો ને ન ગયો. પછી એથી પસાર થતા જૂનાગઢમાં તે વખતે 50,000ની ચાદર ચડાવેલો. તે વખતે 50 આજથી 200 વર્ષ પહેલા 50,000ની ચાદર હતી, અત્યારે તો 5 કરોડથી પણ પ્લસ થાય. ચાદર માથું ના મટ્યું. પછી જ્યારે એ રિટર્ન મળે છે ને ત્યારે રિટર્નમાં તે વખતે આપણે પ્રસાદીની વાડી જ્યાં સત્યનારાયણ સ્વામી હોય શરીરના વાડ વાળતા હોય, નંદ સંતોએ ત્યાં પોતાના જીવન ગુજાર્યા હોય અને એ મહારાજ ત્યાં હોય રમ્યા હોય, ફર્યા હોય, સંતોને ભક્તોને ભાવ પૂરા કર્યા હોય, એ લક્ષ્મી વાડી હોય, ભક્તિ બાગ હોય, એટલે તે વખતે પસાર થતા ત્યાં એનો ફિક્સ ટાઈમ થયો 12 વાગ્યાનો. એ 12 વાગે શું કરે? નમાઝ પડે ને. એ આપણે બધાને ખબર છે. શું કામ? એના નિયમનું પાલન કરે. આપણી માનસી પૂજા કેટલી છે? 5. પછી ક્યારે? સવારે, પછી બપોરે કેટલા હો? 4 વાગે, પછી સાંજે જમાડવાની, પછી ઓઢાડવાની. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે 5 માનસી પૂજા કરે એ ઉત્તમ ભક્ત, 3 માનસી પૂજા કરે એ મધ્યમ ભક્ત, અને 1 માનસી પૂજા કરે એ કનિષ્ઠ. આપણે કેમ આવી ગયા? કાઠું છે નથી? તમે પોતે જોઈ લેજો, હું પૂછા નહીં કરું કે તમે કેમ આવરા. હવે એનો ટાઈમ થયો 12 વાગ્યાનો, એટલે તે વખતે એ નમાઝ પઢવા માટે જગ્યા ગોતે છે. અને તે વખતે પ્રસાદીની આ ભક્તિ બાગ
એ ત્યાં ગયા અને જ્યારે ત્યાં પોતાની પાસે કપડો હતો ને એ ચાદર પાથરી અને જ્યાં તે વખતે નમાઝ પઢવા માટે એ પોતાનું માથું પૃથ્વીમાં ટચ કરે છે ને એનું માથું જેમ કહેવાય કે 6 મહિના સુધી નીંદર નથી આવતી. જેટલા ડોક્ટરો હતા ને બધાની દવા કરી ચૂક્યા હતા, માથું ન મટ્યું. જ્યાં પ્રસાદની ચરણ છે એની સ્પર્શ થતાની સાથે એમને તો તરત જ આમ બેભાન થઈ ગયા. આમ જે માથું દુખતું હતું ને એકદમ શાંત થઈ ગયું. નીરવ શાંતિમાં તે જ વખતે ઢળી પડ્યા. અને તે વખતે પછી એક ઘડી બે ઘડી સુધી ત્યાં સુધી રહ્યા અને પછી વળી ભાનમાં આવ્યા અને તે વખતે જોયું તો કોઈ દેખાય છે. તો સચ્ચિદાનંદ સ્વામી તે વખતે શેરડીનો વાડ વાળતા હતા અને તે વખતે જઈને કીધું કે અહીંયા કોઈ ઓલ્યા પુરુષ લાગે છે, કારણ કે મારી કોઈ આ લોકમાં કોઈ દવા કરી શકે એમ નથી, પણ જો સાક્ષાત ખુદા હોય ને તો દવા થાય, નહીં તો ન થાય. અને તે વખતે કીધું કે અહીંયા ખુદા છે, તો કે ખુદા તો શું, અહીંયા તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે. અને ગઢપુરમાં જાય છે અને મહારાજના દર્શન કરે છે અને મહારાજના દર્શન કરતાની સાથે અંતરમાં ટાઢક થઈ ગયો. અંતરથી એવો આનંદ છલકાય, અતિ પ્રેમ અને લાગણીમાં અને મશગુલ બની ગયા અને મહારાજના દર્શનની સાથે સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ પછી જાગ્યા. પછી એવા ટગર મગર મહારાજને જુએ, દર્શન કરે. મહારાજ કે હવે અમને જાવું છે, પણ આ મહારાજથી હટે તો થાય ને. પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે તમારે જે ઉપરનો ફાડ્યો છે ને એને હવે અમારા મુખ આડા આડો લ્યો. અને તે વખતે આ પોતાનો કપડો છે ને એ જેમ આડું લીધો ને મહારાજની અને એની ટોટકૃતિ તૂટી અને પછી તે વખતે ઘરે ગયા. કેટલો એને સુખ અને સંતોષ મળ્યો છે ભગવાનની મૂર્તિમાં દર્શન કરવામાં. કેવો મશગુલ બની ગયો છે. આપણે મશગુલ બનીએ છીએ પણ આપણી લાઈન આવી છે એ નક્કી વાત છે. તમે સમજતા આપણે જાતા હોય પેલા બધા માણસો બધા ઠેક બતાવે મોટા મજા બધા એક પજામ લાંબો વળ ઉડાડતા ખબર હવે એ છે કે નથી એ બધું નીકળી ગયું. હવે બધું હવે શું આવી ગયું, જેલ આવી ગઈ. શું આપણે હવે આશીર્વાદ દેવા હો ને વિચાર કરો. હવે સંતો કોઈ માથા ઉપર આશીર્વાદ નથી, તો આશીર્વાદ હંમેશા માથા ઉપર. હવે અમે તો એમાં સ્ટાઇલ ચેન્જ કરી નાખી. હવે શું ખંભા ઉપર આશીર્વાદ થઈ, કારણ કે માથે આશીર્વાદ તમે ઓલી જેલ લગાવી ને કાંટા વાગે રહો એટલે ઘણું સુધારજો, ઓછું લગાવજો. અને સવારના પરમાં જેટલું ઓછું લાગે ને એટલું બેસ્ટ. શું કામ? કારણ કે આપણે ભગવાનને પૂજન કરવા માટે એના પાત્ર થાય છે, શુદ્ધ થાય છે, પવિત્ર થઈએ છીએ. અને એ જ જગ્યાએ આપણે અપવિત્ર વસ્તુ લગાવી, જાત જાતની ફ્રેમ, પરફ્યુમ લગાવી, જાત જાતના મેકઅપ લગાવો કાંઈ વાંધો નહીં, પણ ક્યારે મહારાજની પૂજા થઈ જાય ને પછી તમે જે કરો. હકીકતે તો સૌંદર્ય કઈ વસ્તુ છે? બ્રહ્મચર્ય વ્રતનું તેજ, ભક્તિનું જે સૌંદર્ય છે ને એવું દુનિયામાં ક્યાંય પણ સૌંદર્ય નથી. સંતો અત્યારે રૂપાળા લાગે એમ દર્શન કરતા રહી તો એ સંતો જે મેકઅપ લગાવ્યું નથી લગાવ્યું ને. એ સંતોની બ્રહ્મચર્ય વ્રતની તાકાત અને ભક્તિ અને શ્રદ્ધાની તાકાત છે ને એટલું અહીંયા બ્રહ્મ તેજ છે. આ ભાવ છે ને એ બ્રહ્મ તેજનું છે, એમાં ચમક દેખાય. એ સૌંદર્યમાં ન દેખાય. એ મેકઅપ લગાવો ને એમાં ક્યારે ન દેખાય. એટલે એ જોવાનું. તો આ જે બ્રહ્મ તેજ છે ને એ બ્રહ્મ તેજ છે ને તો જેટલો બ્રહ્મ તેજ વધારે ને એટલો વધારે એમ તમે કરો કે આમ ચિકાસ આવી જાય. ઓલી તેલવાળી ચિકાસ ન હોય પણ દિવ્ય ચિકાસ હોય. આપણે ક્યાં હતા? કેતા ભૂલી ગયા? હું ભૂલી ગયો. હા, મહારાજના દર્શન કર્યા ને એની ટોટાકૃતિ હતી ને એ દૂર થઈ એટલે પછી એ મહારાજને દૂર થયા. આપને પ્રેમ છે જગતમાં, તો જગતમાં પ્રેમ છે. કોઈ રૂપવાન સ્ત્રી હોય, કોઈ રૂપવાન પુરુષ હોય, ગાડી ચલાવતા હોય તો શૈલી જે આપની આમ ભેળી ચેન્જ થઈ જાય એનામાં આપને આસક્તિ છે, પણ ભગવાનમાં ક્યારેય આસક્ત થઈ. આપણે ભુજ મંદિર દર્શન કરવા માટે ગયા અને તે વખતે દર્શન કરતા તમને એમ થયું આ શું ઘનશ્યામ મહારાજે શૃંગાર કર્યા છે. અત્યારે આપણને ઘનશ્યામ મહારાજ દર્શન તમે કરો ને કેવા જાત જાતના રાધા કૃષ્ણ ઘનશ્યામ મહારાજ હમણાં હોળી આવી કેવા શૃંગારો. આપણે કે આ તો હૃદયમાં ઉતારી દઈએ. વળી આપણે દર્શન કર્યા, વળી ગણપતિ હનુમાનજી પાસે જઈએ અને તે વખતે જઈએ વળી મહારાજ કેવા રૂપાળા હતા.
કેવા સુંદર લાગતા હતા. વળી દોડીને પાછા દર્શન કરવા જઈએ. વળી નીચે છતેડી છે ત્યાં જઈને વળી મહારાજ ઓહો કેવું પડે હો. વળી દર્શન કરવા માટે પહોંચી જઈએ. વળી ગેટ લગે જઈએ, ગાડીનો સેલ લગાવી. વળી મહારાજ આ કેવા રૂપાળા રૂપોથી થયું. દર્શનનો સુખ થવો જોઈએ. એ પાંચે ઇન્દ્રિયો છે જગતમાં જેમ એનું સુખ મળે છે, નેત્રનું સુખ, સ્પર્શનો સુખ, જીવાનું સુખ, સ્વાદનો સુખ, એમ પાંચે પાંચ ઇન્દ્રિયોનું સુખ ભગવાનમાં મળવું જોઈએ. પણ આપણે સ્વાદ લેતા નથી. આપણે ખાલી સામે દીપા મરસે દેજો, મગજના લાડુ દેજો, કેવો એનો સ્વાદ આવે છે. ભગવાન જગન્નાથનો સ્વાદ આવેલા તો સાક્ષાત રસ રૂપ મૂર્તિ એવા ભગવાન નરસિંહ મહારાજ નારાયણ દેવ એનો સ્વાદ ન હોય. સ્વાદ છે પણ સ્વાદ લેતા શીખશો ને તો કામ થશે. આ બધું હું કહું છું ને મારા માટે પણ ભેગું છે. વાતો કરો છે એટલે વાતો કરી દો, પણ જોવાનું એ છે જ્યાં સુધી આપની સાધના અધૂરી હશે ત્યાં સુધી ભગવાન નહીં મળે. કેટલો મનુષ્ય જન્મ દુર્લભ છે. આપણે કલ્પના કરી, મને તમને વિચાર થતો હતો કે આટલો મોટો સમુદ્ર, એમાં એ કેટલી માતાઓનું ધાવણ ધાવીને થાક્યા, પણ હજી કોઈને તૃપ્તિ થઈ નથી. અને માતાનું ધાવણ કેટલા જન્મ મળે? પશુમાં મળે, મનુષ્ય જન્મ મળે, બીજે કેમાં મળે? કેટલો સમુદ્ર અને કેટલો મનુષ્ય જન્મ દુર્લભ છે. તો એમ કહેવાય કે બે કુવા હોય, એક આખો પાણીનો ભરચક ભરેલો હોય, આપના નેણ છે એમાંથી એક ખેંચવાનો અને એમાંથી 100 કટકા કરવાના, ઉપરના નેણમાંથી 100 કટકા કરવાના, એને જાળી અને આમાંથી જે પાણી ભરેલો છે ને એ પાણી ભરીને ખાલી કુવામાં નાખવાનું. આમ ભરતા 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 આ ભરેલો કુવો છે એ ખાલી થાય અને ખાલી કુવો છે ભરેલો થાય ને ત્યારે મનુષ્ય જન્મ મળે. બીજું સંતો એ વાત કરે કે આપણે સમુદ્ર હોય અને એમાં સમુદ્રમાં ડૂબકી મારો અને માથે વ્હીલ નાખી દીધું હોય અને વ્હીલ નાખ્યું એટલે તમને ડૂબકી મારીને બહાર નીકળવાનું. એ તમારું મોઢું છે ને એ વાણ શું કહેવાય વ્હીલ છે ને વ્હીલમાં આવી જાય ને ત્યારે તમને જન્મ મળે. ટ્રાય કરજો. સ્વિમિંગ પૂલ તો છે કે નથી? નથી ને? હા, સ્વિમિંગ પૂલ નથી એટલે કાંઈ સમુદ્રમાં ટ્રાય કરવા જાજો અને એમાં પવન વાગતો ને પવનના લેરકારા લેરતા હોય અને વ્હીલ ક્યાં ગોત્યું મળે નહીં મળે. ગોત્યું નહીં મળે ને આપે પણ ગોત્યા મળવાના નથી. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આ જન્મ બહુ દુર્લભ છે અને આ મનુષ્ય જન્મને જો આપણે વ્યર્થ ગુમાવી નાખશું ને તો આપણા જેવો કોઈ મૂર્ખ પણ છે નહીં. એટલે ભગવાનની પ્રેમથી ભાવથી જેટલી બને ને એટલી ભક્તિ કરી લેવાની. ભક્તિ જેવું કોઈ મોટું સાધન નથી. ભગવાનની અતિ નજીક જવા માટે ભક્તિ છે ને અતિ અગાધ જોઈશે. અનન્ય નિષ્ઠા અગાધ્ય પ્રેમ હશે ને તો જ કામ થશે. જો ભક્તિ વિનાનો માણસ કેવો છે? લુખો છે. ભક્તિ કેવી છે તમને ખબર હે? જેમ કે તમે ઋતુ કરાવવા જાઓ, મુંડન કરવા જાઓ તો પહેલા ડૉક્ટર શું કરે? આ ડૉક્ટર શું બાળક શું કરે? પહેલું પલાળે, ફૂંક કરે, પછી પલાળે અને પછી અસ્ત્ર ચડાવે. પછી તમે ડૉક્ટર પાસે જાઓ, પહેલે શું કરે? પોતું ગણે ને પછી આમ પોતો મારે. આ જે વિનાશ છે ને એ ભક્તિની વિનાશ છે. જ્યાં સુધી ભક્તિ જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી અધૂરો છે. તો ભગવાનની ભક્તિ કરી દેવાની. ભક્તિ કેટલા પ્રકારની છે? 9 પ્રકાર. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. હવે હું એક તમને પ્રશ્ન કરું. 9 પ્રકારની ભક્તિમાંથી મહારાજે કીધું કે એવી એક ભક્તિ દ્રઢ કરીને રાખવાની કે જેના કારણે તમારી ભક્તિ પરાકાષ્ઠા પહોંચે અને આ જન્મમાં તમારો બેડો પાર થઈ જાય એવી એક ભક્તિ રાખવાની. તો એવી એક ભક્તિ તમારી કઈ છે કે જેના વિના તમને ચાલે નહીં? એ તમને કીર્તન ભક્તિ હોય તો તમને દિવસનું એક કીર્તન તો બોલવાનું ખપે ને ખપે. સેવા કરવાની હોય તો તમને મંદિરમાં એક વખત આટો મારીને હંજવારી છે, ફટો છે, ઝાડા છે, આ બધું કાઢવા ખપે ને ખપે. રસોડો છે, ચાલો છે, એમાં સેવા ભક્તિ હોય દિવસે તમને એકવાર આટો મારવા ખપે ને ખપે.
એના વિના તમને ચેન ન પડે, સુખ ન થાય, સંતોષ ન થાય એવી એક ભક્તિ કઈ ગોતી રાખી છે હે કે જે આવે હાથમાં આવ્યો એમ થાય કે કથામાંથી થાક્યા તો રસોડામાંથી હે અને રસોડામાંથી થાક્યા તો પછી આટો ફેરો કરી આવે એવું ના. કોઈ પણ એ ભક્તિ જીવનમાં અપનાવજો. મનુષ્ય જન્મ છે માત્ર 60 વર્ષ આજી અત્યારે ધોર્યા છે ઓરિજિનલ ખાયલા અને ઓરિજિનલ ઓક્સિજન લેરા ને આપને ભાગ એવું નથી એવો દેશમાં. આપણે બધાને 60 ને વધારે 70 વર્ષનો ક્યારે એટેક આવશે ને ખબર નહીં પડે. અને અહીંયા તો આપણે કે ધોર્યા બધા 100 વર્ષ જેવી યાર સાચી વાત એ 90-100 વર્ષ જેવી યાર કેમ એના બધા દેશ ખોરાક વ્યવસ્થિત છે એવો કે હવે આછું ખોટું બધું હોય તો માંસ મટન બધું હોય પણ તેમ છતાં પણ આ જે વાતાવરણ છે આ લીલોતરી છે ઓક્સિજન છે ને માણસ શરીર બધા જીવી જાય. વાંધો નહીં આપણે જાદુ જેવું નથી. આપણે તો જેટલું બને એટલું ટૂંક અને ટચમાં ભગવાનના ધામમાં જવું છે તો એના માટે બેસ્ટ ઉપાય કયો? ભગવાનની ભક્તિ કરી લેવાની. એટલે તે વખતે પ્રાગજી પુરાણી આદિ ભગવાનના ભક્તોએ ભગવાનના દર્શન કરી પોતાની મૂર્તિ છે પોતાના હૃદયમાં ઉતારી અને એમાંય પછી ભગવાન ગોલોક ધામની વિશે વિરાજ તેવા રાસેશ્વરી રાધાના પ્રાણ એવા શ્રી કૃષ્ણના દર્શન કર્યા. વળી પાછા વર્ણિવેશના દર્શન કર્યા અને એ વર્ણિવેશના દર્શન કરી અને તે વખતે ભગવાનની સ્તુતિ કરી છે. સ્તુતિ કરે છે. પ્રાગજી પુરાણી કહે છે હે કૃપાનાથ પ્રકાશમાન દિવ્ય ગોલોક ધામની વિશે રાધા રમાની ગોપિકાઓની સાથે આપ સદાય આપના દિવ્ય વિલાસને વિસ્તારી રહ્યા છો અને વેણુનો નાદ કરી રહ્યા છો એવા હે હરિ કૃષ્ણ ભગવાન હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે સદાય શુદ્ધ સ્વરૂપ છો. જનોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે તમે તમારા સ્વરૂપનું જ્ઞાન થાય એવી બુદ્ધિ તમને પ્રદાન કરો છો. ભક્તજનોનું રક્ષણ કરવા સદાય પ્રયત્નશીલ રહો છો એવા હે કૃપાનાથ આપને હું વારંવાર નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. પ્રાગજી પુરાણી ભગવાનની સ્તુતિ કરે છે કે તમે કેવા છો. આ ભગવાનના ધામની અંદર તમે તમારા સુખે સુખ્યા તો છો પણ તમે આ પૃથ્વી પર આવ્યા ભક્તને સુખ દેવાને માટે. તમારું શુદ્ધ સ્વરૂપ છે અને આત્યંતિક કલ્યાણને દેનારા છો. તમારું જ્ઞાન છે એ તમે ભક્તોને પ્રદાન કરો છો અને સદાય માટે ભક્તનું રક્ષણ કરવાને માટે તમે પ્રયત્નશીલ છો એવા ભગવાન શ્રીને નમસ્કાર કરું છું. કેટલા ભગવાન આપના માટે ગયા વસ્યા છે અને ભક્તના રક્ષણ કરવાને માટે ભગવાન પ્રયત્નશીલ છે. વડતાલનું મંદિર થતું હતું તે વખતે નિત્યાનંદ સ્વામી અને એમની પાસે 5-7 મુખ્ય કારીગરો હતા. એટલે તે વખતે તો આમ ક્રેચી એવું કઈ હતું નહીં. ક્રીમ તો હતા નહીં. મોટા ક્રીમના હતા નહીં. તો શું કરે પાણા ચડાવે ને તો એક બાજુ વજન આવે બીજી બાજુ જોરથી લગાવીને પાણાને ખેંચે તો ઉપર એ પાણો રહી જાય. હવે આમ કરતા કરતા એ બર કર્યો પાણો હતો ને ઉપર ચડ્યો. હવે ઉપર ચડ્યો એટલે કેટલો 2-3 ફૂટ ઊંચો ચડ્યો. હવે નીચે મૂકે તોય તકલીફ ને ઉપર ખેંચે તો વધારે બર કરે. તેમાં 4 તાંતણાવાળા 4 દોરા હતા એમાંથી તો 3 તો હાવ જીર્ણ થઈ ગયા તૂટવા. અને તે વખતે હવે નિત્યાનંદ સ્વામી કે હવે જે થાય એ ભગવાનનું નામ લઈને બર કરીને ઉપર ચડાવી નાખ્યો. ઉપર તો એ પથ્થર ચડી ગયો પણ થયું શું આ બાજુ મહારાજ સભામાં બિરાજમાન હતા ને તો મહારાજના શરીરમાંથી આખો જે મહારાજનો જે વેશ હતો ને આખો પાણીથી પસીનાથી રેપછેપ થઈ ગયો. નિત્યાનંદ સ્વામી આવ્યા. નિત્યાનંદ સ્વામી કે મહારાજ તમને અત્યારે સરસ વાતાવરણ છે ગરમી નથી છતાં મારા શરીરનો પસીનો કેમ? ત્યારે મહારાજ શું કીધું કે તમે અત્યારે જે કામ કરીને આવ્યા છો ને એનું પરિણામ છે. જો હું તે વખતે તમને હેલ્પ ન કરી હોત આમ ઉચકો ન દીધો હોત તો તે વખતે પાણો નીચે પડત તો તમને પણ નુકસાન અને કારીગરને પણ નુકસાન થાય. હર હંમેશને માટે ભગવાન પોતાના ભક્તના રક્ષણ કરવા માટે તત્પર છે.
પણ એક આંગળી તો તમે નાનો છોકરો હોય આપણે પેલા જૂના જમાનામાં બાય માણસો ઉપર તેડા લઈ ગયા બે ત્રણ એક કાખમાં હોય અને એક પછી હાથ ખાલી હોય છોકરો નાનો રડતો હોય આમ કે દીકરા આમ આંગળી દે હો દીકરા આંગળી દે પછી જે વખતે દીકરાને આમ દીકરો આંગળી પકડે ને તો માં છે ને ઊંચો ડાલી અને કાંખે બેહાડી દે પણ હવે છોકરો જેવો કજિયારો હોય અને એ બે ની હાથ જ ના દે તો એ માં લે માં શું કે પડ્યો હો અહીંયા હે આપણે જ્યાં હાલતા તો અત્યારે એ જે છે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપને આંગળી દે છે કે દીકરા તું ખાલી આંગળી તો પકડ હું તને મારા હાથે બેહાવ એવો છું તો ખાલી આંગળી તો પકડ પણ આપણે કેવા છીએ આંગળી પકડે નહીં હો કોઈ હાથ ને કોઈ ટેકો દે ને તો આપણે ટેકોને સ્વીકારે નહીં હો તો એ તો ન ચાલે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપને દયા કરવા માટે આવ્યા છે તો જ્યારે દયાના પાત્ર થાશો તો ભગવાન આપની ઉપર રાજી થશે હવે વિશેષ કથા આપણે જે આગળની સ્તુતિ છે એ કાલે જે કરશે પ્રાગી પુરાણ આપણે હવે કાલે સાંભળશું અત્યારે કથાને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરા